પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ફરી એકવાર એક સુંદર સવારમાં આપણે જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે મળી શક્યા છે. પ્રભુનું વચન પહેલો પિત્તર 5 અને 7 જે આપણું આ માસનું આધાર વચન છે. નહીં, વચન પ્રભુ પોતે છે. હાલેલુયા. અને પ્રભુનું વચન ક્યારેય ફોકટ જતું નથી. આપણે વાંચીએ છીએ, લખવામાં આવ્યું છે. હાલેલુયા. અને જ્યારે તમે અને હું પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા, તેમના વચનનો અંગીકાર કરીએ છીએ, તેમના વચનો પર ભરોસો કરીએ છીએ, ત્યારે આપણે વચનો દ્વારા પણ આશીર્વાદિત થઈએ છીએ. વચનો દ્વારા આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કાર્ય થયેલા જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ પ્રભુની પાસેથી પ્રાર્થના દ્વારા આપણે બધું મેળવી શકીએ છીએ, પણ આપણે પણ પ્રભુના બાળકોને શોભે એવા બાળકો તરીકે આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે. નહીં, હાલેલુયા. જો જીવન નથી, વાલા મિત્રો, પડી ગયો છે, રોજ રાત્રે દારૂ પીએ છે, અનૈતિક સંબંધો છે, મુખોમાં પ્રભુનું વચન પણ છે અને જગતની ખરાબ બાબતો પણ આપણે બોલીએ છીએ, સ્તુતિ આરાધના પણ કરાવીએ છીએ ને જગતના ગીતો પણ ગાઈએ છીએ, વગાડીએ છીએ, સાંભળીએ છીએ, શેર કરીએ, પ્રભુના વચનો શેર કરીએ છીએ અને સ્ટેટસો પર પણ અમુક બાબતો શેર કરીએ છીએ. મારે એક પ્રસંગની અંદર કોઈકની સાથે વાત ચાલતી હતી એક બાબતને લઈને. સમજૂતી વિશે હતું. એ ચર્ચા સમજૂતી બાબત થઈ રહી હતી, સમાધાન બાબત હતી. અને મેં એમને કહ્યું કે માણસો સાથે સંબંધ રાખીને જો એ સંબંધ પ્રભુને આવકાર્ય નથી, અથવા એ સંબંધ પ્રભુને પસંદ નથી, અથવા એ વ્યક્તિ પ્રભુની નથી, એનો સંબંધ બચાવવા માટે જો હું મારા પ્રભુને છોડીને એની પાછળ જાઉં છું, તો હું પ્રભુની દ્રષ્ટિમાં તુચ્છ થઈ જઈશ. જગતના સંબંધ સાચવવા માટે જાણે હું મારા પ્રભુનો હાથ છોડી દઉં છું. ગીતશાસ્ત્ર 1 પ્રમાણે આપણે જાણીએ છીએ, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર સમાધાનની વાત આવે છે, ત્યારે સમાધાન આપણે સૌથી પહેલા આપણા જીવનમાં આપણા પ્રભુની સાથે કરવાનું છે. આપણે સમાધાન એ પ્રમાણે કરવાનું છે કે પ્રભુ, હું ગતકાળમાં બહુ ખરાબ જીવન જીવી છું, પણ આજથી હું નવો બનવા માંગુ છું, આજથી હું નવી બનવા માંગુ છું, અને પ્રભુ, નવેસરથી તમારી સાથે જોડાવા માંગુ છું અને નવું જીવન જીવવા માંગુ છું. મારા પાપોનો, મારી ભૂલોનો, મારા ગુનાહોનો, મારાથી થઈ ગયેલા કામોનો, વિચારો, વાણી, વર્તન માટે હું તમારી આગળ ક્ષમાયાશીલ છું, પસ્તાવો કરું છું, હું ક્ષમા ચાહું છું. અને વાલા મિત્રો, અર્પણો કરતા, યજ્ઞો કરતા પ્રભુ દયા ચાહે છે. અને જ્યારે આપણે નમ્ર બનીને પ્રભુની આગળ નમી જઈએ છીએ, પ્રભુ આપણું સાંભળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણે સમાધાન કરી આપણા જીવનની અંદર આપણા પાપોને માટે કે પ્રભુ, તમે અમારા માટે રક્ત વેવડાયું છે, રક્ત અમારા માટે પ્રભુ આજે ફરી એકવાર
અમને ધોવે, શુદ્ધ કરે, પવિત્ર કરે અને તમારા માર્ગમાં ફરીવાર અમારા પગલાંને ગોઠવે. દાઉદ બહુ સરસ કહે છે, જુફાથી મને ધોજે, જુફાથી મને ધોજે એટલે હું હિમ કરતા ધોળો થઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જુફાથી મને ધોજે. અને વાલા મિત્રો, કબૂલાત પ્રભુની આગળ જ્યારે આપણે કરીએ છીએ, જ્યારે પ્રભુને આપણે કહી દઈએ છીએ, જાણે આપણા હૃદયમાંથી બધું ખાલી કરી નાખીએ છીએ. ઘણીવાર માણસો તરીકે કહે છે કે ભાઈ મને તારું દુઃખ કહે તો તારું મન હલકું થઈ જશે. જો એક માણસ સાથે વાત કરવા દ્વારા તમને કે મને એવું અનુભૂતિ થતી હોય કે મારા મગજનો ભાર ઓછો થઈ ગયો, તો વાલા મિત્રો એ કેટલું ખચિત છે કે જ્યારે તમે અને હું આપણા જીવતા ઈશ્વરની આગળ નમી જઈશું, આપણું બધું દુઃખ તેમને આપી દઈશું, બધી જ ભૂલો, પાપ, કબૂલાત આપણે કબૂલ કરી લઈશું, તો આપણે કેટલા સરસ રીતે આપણે શાંતિનો અનુભવ કરીશું, તેમના પ્રેમનો, તેમના આનંદનો, તેમના સ્પર્શનો, નવા અભિષેકનો આપણે અનુભવ કરીશું. એ કેટલી ખચિત બાબત છે વાલા મિત્રો. અને માટે અહીંયા જે શબ્દો કહેવામાં આવે છે, તમારી સર્વ ચિંતા તેના પર રાખો. અને જ્યારે તમે અને હું તેમની સાથે બેસીને, તેમની સમક્ષ, તેમની આગળ નમીને એક વિશ્વાસ સાથે કે પ્રભુ કહે છે કે જ્યારે તમે મને હાંક મારશો હું તમને ઉત્તર આપીશ, ને વચન પ્રમાણે આપણે પ્રભુને હાંક મારીશું, આપણે તેમને પ્રાર્થના કરીશું, તેમને વિનંતી કરીશું, તેમની આગળ નમી જઈશું ને તેઓ ખચિત તમારું અને મારું સાંભળશે. કેમ કે ગીત શાસ્ત્ર 66 તેઓ કહે છે તેમણે આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરી નથી. તેમણે આપણા આંસુઓને જોયા છે, તેમણે આપણી પ્રાર્થનાઓને સાંભળી છે. વાલા મિત્ર, ડોન્ટ વરી, ગભરાઈએ નહીં અને બીએ નહીં. પ્રભુનું વચન માનીએ, પ્રભુનું વચન પાળીએ, પ્રભુના વચન પર ભરોસો કરીએ અને ખચિત એ સગડું તમે અને હું પામવાના છે, સગડું તમે અને હું મેળવવાના છે. સગડું એ પ્રમાણે આપણે બનેલું જોવાના છે, જે આજે સવારમાં આપણા જીવનમાં, કુટુંબમાં, આપણા બાળકોમાં તમે અને હું જોવા માંગીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો પ્રભુને શરણે જઈએ વાલા મિત્રો, પ્રભુને સોંપી દઈએ. તેઓ આપણા પિતા છે, આપણા ઉદ્ધારક છે, આપણા તારનાર છે. તેઓ હંમેશા આપણી પાછા ફરવાની રાહ જુએ છે. ભલે જગત આપણને સ્વીકારતું ના હોય. હમણાં જ એક ચર્ચના એક મોટા આગેવાન સાથે મારી વાત થતી હતી. હું મિનિસ્ટ્રી માટે વાત કરતો હતો. મેં કહું ભાઈ, દરેક 1999 મારી વિરુદ્ધ છે. તો એ ભાઈ તરત બોલ્યા, બધા જ, એક બી નહીં, 1000. પણ મેં કહું એમણે શું કર્યું અત્યાર સુધી? જે પણ કર્યું, શું પ્રભુના કામને રોકી શક્યા? વાલા મિત્રો, માણસોની ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી અને માટે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુની પાસે જઈએ, પ્રભુને બધું સોંપી દઈએ અને ઈશ્વરના આયોજન વગર જો તમે ઈશ્વરના છો તો કંઈ પણ તમારી વિરુદ્ધમાં જે કંઈ હશે એની સત્તાનું જોર તમારા પર ચાલશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે લલચાઈને, લપસીને જો પ્રભુના માર્ગથી દૂર જઈએ છે તો એ અલગ બાબત છે. હવે એક નાની પ્રાર્થના સાથે આ દિવસમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. Thank you, Lord. 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 હા પ્રભુ, આભાર સ્તુતિ કરીએ છીએ કે તમે અમને આ સમય પૂરો પાડ્યો. આજે સવારમાં તમે અમને આ એવો અદ્ભુત સમય આપ્યો કે જેમાં અમે તમારું, તમે જે અમારા ઈશ્વર છો, જે ખરા ઈશ્વર છો, તમારી પહેલા કે તમારા પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરનું ભજન કરવાના માટે અમને આ સુંદર તક આપી છે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. અને પ્રભુ, તમે તમારા પર પ્રેમ કરનારના ઉપર પ્રેમ રાખીને તેમનું તમે પોષણ કરો છો, તમે તેમની સંભાળ લે છો. કેમ કે પ્રભુ, અમે તમારા ઘેટા છે ને તમે અમારા ઘેટા પાળો છો પ્રભુ. એ વિશ્વાસ સાથે અમે તમારી પાછળ અત્યારે ચાલવાને માટે આવ્યા છે. આજે સવારમાં પ્રભુ અમે તમને વિનંતી કરી છે કે તમે અમારી આગળ ચાલો અને અમે તમારા ઘેટા તમારી પાછળ ચાલીએ. એ જ માર્ગમાં ચાલીએ કે જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ, એ માર્ગમાં કે જ્યાં અમે તમારા ન્યાયપણાને અને તમારા રાજ્યને શોધી શકીએ. અને પ્રભુ, એવી આ જગતની કોઈ પણ બાબતો અમને તમારાથી દૂર ન કરે, છેતરીને લઈ જાય, કે અમે લલચાઈને ફસાઈ ન જાય, એવું તમે થવા દેજો. તમે અમારી સાથે રહેજો. તમે એમને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અમારા મુખને તમે શુદ્ધ કરો. જેમ યસાએ કહ્યું કે મારું આવી બન્યું, અને પ્રભુ એ કરવો એ પ્રભુ એ ચીપિયા વડે અંગાર લઈને એના હોઠ નડકાને કહ્યું કે તારા તને શુદ્ધ કરવામાં આવ્યો છે. પ્રભુ, અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ. આજે તમારા રક્તનો દાવો કરીએ છીએ પ્રભુ કે અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ. અને પ્રભુ, તમારી સેવાને માટે, તમારા કાર્યને માટે અમારો ભરપૂરથી ઉપયોગ કરો. આ જગતના પ્રમાણે નહીં પ્રભુ, અમારી ઈચ્છા પ્રમાણે નહીં, કે જગતના આયોજનો પ્રમાણે નહીં, જગતની સિસ્ટમ્સ પ્રમાણે નહીં, પણ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે, તમારી યોજના પ્રમાણે પ્રભુ તમે તમારી સેવાને માટે અમારો ઉપયોગ કરો પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, રાજાઓના રાજા, તમારા ચરણોમાં નમી જતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ. જ્યારે અમે આ દિવસમાં આગળ વધી રહ્યા છે, ત્યારે અમને બધાને પ્રભુ, જેઓ આ સંગતમાંથી સાંભળી રહ્યા છે, શેર કરી રહ્યા છે, બધાને તમારી નોંધ મળો, તમારા લક્ષ્ય મળો, તમારો જમણો હાથ અમારા પર રાખો. દરેક આંસુઓ જે સારમાં અત્યારે આવી રહ્યા છે આનંદમાં બદલાઈ જાય. જેઓ શાંતિમાં છે તેમને શાંતિ આવો, જે શાંતિ આપો. જેઓ દુઃખમાં છે તેમને તમારો આનંદ સંભળાવો પ્રભુ, તમારો હર્ષ આપો પ્રભુ. તેઓ બદલાઈ જાય પ્રભુ, હવે તેમના દિવસો બદલાઈ જાય, અને જે દુઃખોમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા તેમાંથી તેમને બહાર કાઢી લેવામાં આવે. હવે પછી પ્રભુ, આજે આખો દિવસ કોઈના મુખ ઉદાસ ન રહે, તેઓ સફળતાનો આશીર્વાદ જોવે પ્રભુ. માંદગી તેમના ઘરોમાંથી નાશ પામે, તેમના શરીરોમાંથી દૂર થાય, ગરીબી દૂર થઈ જાય પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે તેઓ પ્રાપ્ત કરે, બગડેલું બધું સીધું થાય પ્રભુ. તેમના શત્રુઓ પર સલાહ શાંતિ સહિત પ્રભુ તેમની પાસે આવે પ્રભુ. એવું તમે થવા દો. એકલા પડી ગયેલા લોકોને પ્રભુ પિતા તમે સંભાળો પ્રભુ. કુટુંબ વાળા બનાવો પ્રભુ પિતા તેમને પ્રભુ. તમે તેમનો જમણો હાથ પકડીને તેમને દોરોને ચલાવો પ્રભુ પિતા. વ્યસનોમાંથી બહાર કાઢો પ્રભુ, ખરાબ બાબતોમાંથી બહાર કાઢો, તમારી ઓળખાણ મળે અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય એવું થવા દો પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી પ્રાર્થના કે જ્યાં દરેક ઘૂંટણ, તમે દરેક જીભ ખોલ કરે તમે ઈશ્વરના દીકરા છો એવું થવા દો પ્રભુ.
લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામોને તમે નાશ કરજો પ્રભુ. અને પ્રભુ જેમને વિદેશ જવું છે તેમને વિદેશ તમે દોરી જતો તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ એમનો કબજો તમે એમને અપાવજો પ્રભુ પિતાને. એવા ઘણા બધા લોકો છે જેમની સાથે છેતરપિંડી થઈ છે, તેમને પણ પ્રભુ તમે તેમનું જે છે એ બધું પાછું અપાવજો પ્રભુ. એ પ્લોટ માટેના પ્રશ્નો તમે દૂર કરજો, મકાન માટેના પ્રશ્નો દૂર કરજો, વેચાઈ જાય એમને મકાનો પ્રભુ એવું થવા જોઈએ પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, રોકાયેલા આશીર્વાદો પ્રભુ તમે તેમના જીવનોમાં ભરી દેજો પ્રભુ. અને ખાસ પ્રભુ વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની તમે સાથે રહેજો, અમારી પણ સાથે રહેજો પ્રભુ. અમે છેલ્લી બાબત વાહનના રૂપમાં માંગીએ છીએ પ્રભુ. અમારી પાસે કોઈ રસ્તા નથી પ્રભુ, પણ તમે અમારો માર્ગ બનો અને પ્રભુ એ બાબતને પૂરી પાડજો પ્રભુ. તમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારાના મન બદલો પ્રભુ, તમે અમારો શોધ બદલો પ્રભુ. અને જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો. અને આજે આખો દિવસ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કંટ્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.